નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલી વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરકાર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી સેવા સેતુના 10મા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સરકારના 13 વિભાગોની વિવિધ 55 જેટલી સુવિધાઓનો સીધો લાભ નાગરિકોને એક જ સ્થળે આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ આગામી તારીખ 31 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. ત્યારે પાલનપુર અને ધાનેરા નગરપાલિકા વિસ્તાર અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની અલગ અલગ કુલ 55 જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે. બંને નગરપાલિકા વિસ્તાર ખાતેથી બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા એક જ સ્થળ પરથી કુલ 12,000 રજૂઆતોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ ઉપસ્થિત રહીને સરકારી સેવાઓનો લાભ મેળવ્યો હતો, જેમાં રેશન કાર્ડ, ઈ-કેવાયસી, આધાર કાર્ડની કામગીરી, આરોગ્ય ચકાસણી, દવાઓનું વિતરણ, NFSA સહાયના કાર્ડ વિતરણ, વિધવા સહાયના હુકમ, 7/12/8 જમીનના પ્રમાણપત્રો, વ્યવસાય વેરો, જન્મમરણના પ્રમાણપત્ર, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જોડાણ, આવકના દાખલા, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર સહિત અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. આ સાથે ICDS વિભાગ દ્વારા સગર્ભા ધાત્રી માતાઓને કીટનું વિતરણ કરાયું હતું. સેવા સેતુ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારની સેવાઓ અને યોજનાઓ સીધી નાગરિકોને પૂરી પાડીને સુશાસનને વધારવાનો છે. ત્યારે અલગ અલગ યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઘર આંગણે જ મળતા તેમણે સરકાર અને બનાસકાંઠા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ, નગરપાલિકાના પ્રમુખો, ચીફ ઓફિસરો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિकारियों, कर्मचारियों और बड़ी संख्या में लाभार्थियों उपस्थित रहा था. सेवा सेतु का कार्यक्रम यहाँ चालू है. KYC का काम हो रहा है. पब्लिक बहुत है, भीड़ भी बहुत है. देखते हैं धीरे धीरे पब्लिक का काम हो जाए तो जल्दी अच्छा रहेगा. पब्लिक को बोलो थोड़ा शांति रखे, धीरे धीरे सबका होना चाहिए काम. यहाँ पे पब्लिक थोड़ा शांति बना के रखेगी तो जल्दी जल्दी सबका काम हो जाएगा. बाकी आप फिर जाके देखो, सब बोलते टीचर्स वगैरह, स्टूडेंट्स वगैरह का पहले हो, पेरेंट्स का बाद में होगा तो चल जाएगा, बट स्टूडेंट्स के लिए ज़रूरी है अभी यहाँ पे करवाना, तो वो हो तो जल्दी अच्छा रहेगा. इसीलिए ગુજરાત રાજ્ય સરકારનો આ 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 7, 8, 9 આ વિસ્તારને અનુલક્ષીને આજે આપણે આ સ્કૂલની અંદર કોઠારી સ્કૂલની અંદર આ કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમમાં જે ગુજરાત સરકારની, કેન્દ્ર સરકારની જે વ્યક્તિગત એટલે કે વ્યક્તિલક્ષી યોજનાઓ છે એ 50 કરતાં વધુ યોજનાઓનો સીધો લાભ નગરપાલિકાના જે મેં હમણાં કહ્યું એ તમામ વોર્ડના નાગરિકો માટે અહીંયા આપવામાં આવશે. અહીંયા જુદા જુદા વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, નગરપાલિકા, મામલતદાર, સમાજ કલ્યાણ, આપણું UGVCL, બેંક, એવી જે જુદી જુદી આપણી તાલુકા કક્ષાની જેટલી પણ કચેરીઓ છે એ કચેરીઓની જેટલી યોજનાઓ છે એ યોજનાઓનો અહીંયા નાગરિકોને સીધો એની જે સેવા છે એ પૂરી પાડવામાં આવશે.